હે ગાઈઝ વેલકમ ટુ જીતરોય બ્લોગ. તો હું છું હમણાં ઘર પાસે ને અમારા એકચ્યુઅલી હમણાં પ્લાન બને છે કોઈ જગ્યા પર બહાર મસ્ત ફરવા જવાની, કેમ કે હમણાં વરસાદ બી પડે છે તો મજા આવશે ફરવા જવાની. તો અહીંયાથી ગાડી લઈએ અને જઈએ. તો ગાઈઝ આ છે દરજીપુરા, પણ અહીંનો રસ્તો જો કેટલો ખરાબ છે આ બાજુ છે ને. તો ગાઈઝ અમે ઊભા છે હમણાં કેનલ પાસે. અહીં ગાડી બહુ જ મસ્ત જગ્યા છે. ગાડી જો કેનલ પહેલાં કરતાં આખી વધારે ભરાઈ ગઈ છે એવું લાગે છે. પહેલાં તો અમે આવ્યા તો બહુ ઓછું હતું, પણ અત્યારે લેવલ વધી ગયું છે. વરસાદ પડે છે ને 2-3 દિવસથી. સો ગાઈસ અમે હમણાં પેટ્રોલ ભરાવા ઊભા રહ્યા છે. ગાઈઝ અહીંયાથી જો પાવાગઢનો જો વ્યૂ દેખાય છે, ઓ માય ગોડ, જો તો કેટલું ખતરનાક ધુમ્મસ તો ખાલી ત્યાં આગળ જો, ઓ માય ગોડ. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ ખૂણિયા મહાદેવ મંદિર છે, ત્યાં આગળ જવાનો રસ્તો છે એ સાઈડ. તો આ અહીંથી જવાનું છે ને ગાડી અમે અહીં ગાડી પાર્ક કરી છે. ઢીંગુ તો હમણાં બહુ ખતરનાક લેવાઈ ગઈ છે. બધી વસ્તુ ભાભી લેવાય જ જતી હોય, લેવાઈ ગઈ એટલે તને ખબર તો જ્યારે હોય ત્યાં લેવાઈ ગઈ કર્યા કરે. ગાઈઝ અહીં ગાડી જો આ બહુ મસ્ત છે. અહીં ગાડી બી આ મસ્ત દેખાય છે. તો ચલો ફિલહાલ અહીંથી જઈએ અંદર. લાઈટ કેમ નહીં ચાલતી? ચાર્જિંગ ખતમ થઈ ગયો છે. ગાઈઝ આસાનો જે રસ્તો છે ને આખો કિચડ વાળો છે યાર, પણ આ સાઈડ જવું છે તો જવું છે, બિકોઝ આસાનો આગળનો જો વ્યૂ છે બહુ અમેઝિંગ છે. વરસાદ પડે છે જો ત્યાં આગળ ધોધ જોવા મળી જાય તો સારું છે. અને આગળ પથ્થર જો કેટલો મોટો પથ્થર છે. અને આ છે જવાનો રસ્તો. અહીંયાથી અમે લોકો બી આ લોકોને ફોલો કરીએ છીએ, બિકોઝ અમે બી એટલો બધો રસ્તો જોયો છે નહીં. અમે તો પાછો જવાનું વિચારતા હતા, પણ આ રસ્તો છે અહીંયાથી જવાનો, તો આ લોકો જોડે જઈએ છે. જવું છે તો જવું છે. પલળવાના તો છે જ આમ બી. ત્યાં આગળ એમ બી અંદર જઈને વોટરફોલની અંદર જઈશું તો પલળશે તો ખરા જ. ગાઈઝ એનો જવાનો રસ્તો ખતરનાક છે. ઉપર તો જો વાદળ એકદમ બ્લેક થઈ ગયું છે, તો આઈ થિંક આ જવાનો રસ્તો છે. ઓ વાવ ગાઈઝ, જે મેઇન જે વસ્તુ ચડવાનું છે બહુ હાર્ડ છે અહીંયાથી ચડવાનું. બટ હવે ટ્રાય મારે છે. ઢીંગુ બી છે અમારી જોડે, બધા બી છે ગાડી. બટ આ જે લેવલ છે બહુ હાઈડમાં ઊંચું છે. હવે અહીંયાથી ચડવું એવું મુશ્કેલ છે, બહુ ધ્યાનથી ચડવું પડશે. હજુ તો કોઈ અલગ જ દેખાય છે. તમે બહુ આવ્યા છે ખતરનાક રસ્તા પર. આ રસ્તો જોવો ખાલી. તો ગાઈઝ અમે મંદિર પાસે તો આવી ગયા છે અહીંયાથી. તો ગાઈઝ ફાઇનલી અમે ખૂણિયામાં આવો છે, જે ધોધ પડે છે ત્યાં આગળ અમે આવી ગયા છે. અને ત્યાં આગળ ધોધ વળે છે તો અહીંથી રહીને અહીં સુધી. પણ આગળ જવું છે, પણ આગળ આ જવાનો રસ્તો છે ને આ રસ્તો ખરાબ છે. અહીં ગાડી પાણીનો પ્રવાહ વધી ગયો છે એટલે જવાય એવું છે નહીં. અમે લોકો ખૂણિયા મહાદેવના જે ધોધ પડે ત્યાં આગળ પહોંચી ગયા છે, પણ અહીં ગાડી એટલું ખતરનાક ધુમ્મસ આ છે ઢીંગુ, અને એની જો ધોધ પડે છે, ઓ માય ગોડ, ખતરનાક દેખાય છે અહીંયા. ચલો ગાઈસ જઈએ હવે અહીંયાથી બહાર, બિકોઝ અહીં ગાડી જો પાણીનો પ્રવાહ વધી ગયો છે વધારે. તો બધી જગ્યા પર પાણી છે. આ ધોધ વહે છે, અહીંયાથી જવાનું છે, આ રસ્તો છે. નીચે ઉતરી ગયા છે અમે, અને હવે અહીંયાથી પાછી નદી ક્રોસ કરવાની છે. અહીંનો જે રસ્તા છે ગાઈસ બહુ ખતરનાક છે, પણ અહીંયા ફૂલ એડવેન્ચર થઈ જાય ગાડી આવે ગાઈસ. અહીં ગાડી પાણીનો પ્રવાહ વધી ગયો છે ખતરનાક રીતે, તો નીકળવું પડશે અહીંથી. ફાઇનલી ગાઈસ ગાડી પાસે આવી ગયા છે. ફિલહાલ ગાઈસ ઘર પાસે આવી ગયો છું ફ્રેશ થઈને નીચે. અને હમણાં વરસાદ ક્યારનો એટલો બધો પડતો હતો ત્યાં ગાડી, તો બાપરે અહીં ગાડી આવે તો થોડું સારું લાગે છે. બાકી સિંગલ તો કેટલું મસ્ત વાતાવરણ છે ને, વ્હાઈટ વાદળ. પણ અત્યારે કંઈ બેટર છે. બાકી ત્યાં આગળ તો બાપરે એટલો વરસાદ પડતો હતો. તો ફિલહાલ હમણાં નીચે આવી ગયો છું. ચલો અહીંયાથી જઈએ બહાર થોડી વાર. ગાઈઝ અમે હમણાં આવ્યા છીએ ધોબીઘાટ તળાવ પાસે, મીન્સ કે અહીં આગળ બાગ છે. તો આ છે બાગ. અહીં આગળ બહુ મસ્ત દેખાય છે ગાઈઝ. નાવડીની હાલ તો જો કેવી થઈ ગઈ છે અહીં આગળ. અને એની વ્યૂ, ઓ માય ગોડ. અને આ છે બેસવાનું મસ્ત છે અહીં આગળ. તો ગાઈઝ ઢીંગુનો ફોન થઈ ગયો છે ખરાબ, દેખું છે ને પાણી આ સાઈડ જો પાણી બધું દેખાય છે. પાણી થઈ ગયું છે. મોબાઈલ છે ને આખો વરસાદમાં પલટ્યો ને એટલા માટે. અહીં બી પાણી, આ કેમેરામાં બી પાણી ગતું રહ્યું હતું. બટ ઘઉંના ડબ્બામાં મૂક્યો હતો કે ચોખાના ડબ્બામાં? ચોખાના ડબ્બામાં મૂક્યો હતો, તો થોડું આ કમ્પ્લીટ થઈ ગયું. બટ આ જે છે અહીં ગાડી પાણી દેખાઈ જાય છે ને, પાણી આપણે જે જગ્યાએ પાણી થઈ ગયું સાઈડ પર જે દેખાય છે ને બ્લેક એ પાણી થઈ ગયું છે. તો હમણાં મળી માતાના ખાંચામાં જઈએ બતાવવાને, ચેક કરીએ કે શું થયું છે આમાં. અમે હમણાં ઊભા છે સુસાગર પાસે, પણ સુસાગરની પાછળની સાઈડ ઊભા છે. તો અહીંયાથી સામે સુસાગર છે અને આ સાઈડથી જવાનું છે. હવે આ સાઈડથી ફરીને જવાય છે કે નહીં જવાતું આડાનું, આ સાઈડથી તો જવાતું છે નહીં, એટલે આ સાઈડથી જવું પડશે. ગાઈઝ અહીંયાથી શંકર ભગવાનની મૂર્તિ કેટલી મસ્ત દેખાય છે. અને આ સાઈડનો જે એરિયો છે ને એકદમ અલ્ટિમેટ, બહુ અલગ જ છે. આ સાઈડ બી બેસવાનું મસ્ત છે. અહીંયા બી છે આ ઢીંગુ જો અહીંયાથી નીચે જાય છે, નીચે નહીં જતી. અને આ સાઈડ બી છે બેસવાનું, બહુ મસ્ત છે ચારો બાજુથી બેસવાનું.
ચલો. તો ગાઈસ ઘર પાસે આવી ગયો છું ને હમણાં તો ખતરનાક પગમાં એક વાગ્યું છે ખતરનાક રીતે. આ જો આગળ છે ને આખી લાલ લાલ થઈ ગઈ છે આવી. એન્જોય તો કર્યો ફૂલ, બહુ મજા આવી ત્યાં આગળ વોટરફોલ ગયા હતા ત્યાં આગળ. તો હવે ઘર પાસે આવી ગયો છું, તો લિફ્ટમાં બેસી ગયો છું. તો હવે આ બ્લોગને કરીએ એન્ડ. જો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.